નમસ્કાર. અંગ્રેજીમાં ક્યારેક થોડું કન્ફ્યુઝન થઈ જાય છે ખરું ને કે ક્યારેક ગુડ મોર્નિંગ કહેવું અને ક્યારેક ગુડ ઇવનિંગ. આ બહુ સામાન્ય સવાલો છે. તો ચાલો આજે આ બધાના એકદમ સરળ જવાબો શોધી કાઢીએ અને અંગ્રેજી અભિવાદનની આ મજેદાર સફર શરૂ કરીએ. દિવસના કયા સમયે કયું અભિવાદન વાપરવું એમાં ઘણીવાર ગૂંચવણ થાય છે, પણ ચિંતા ના કરશો. આજે આપણે આ બધા નિયમોને એટલી સ્પષ્ટ રીતે સમજી લઈશું કે પછી ક્યારેય કોઈ ભૂલ નહીં થાય. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. દિવસની શરૂઆત હંમેશા એક નવી તાજગી સાથે થાય છે અને એની સાથે જોડાયેલું છે એકદમ સાચું અભિવાદન. તો ચાલો આપણે જોઈએ કે દિવસની એક પોઝિટિવ શરૂઆત માટે કયા શબ્દો બેસ્ટ છે. અને એ શબ્દ છે ગુડ મોર્નિંગ. આ તો લગભગ બધાને ખબર જ હોય છે, નહીં? દિવસની શરૂઆત કરવા માટે આનાથી વધારે જાણીતું અને વ્યાપકપણે વપરાતું કોઈ અભિવાદન નથી. પણ અહીંયા એક મહત્વની વાત છે. ગુડ મોર્નિંગ ક્યાં સુધી કહી શકાય? તો એનો એક સિમ્પલ નિયમ છે. સૂરજ ઉગે ત્યારથી લઈને બપોરના 12 વાગ્યા સુધી. જેવો ઘડિયાળમાં 12નો ટકોરો વાગ્યો, સમજો કે અભિવાદન બદલવાનો ટાઈમ થઈ ગયો. અને આની સૌથી સારી વાત એ છે કે એ ગમે ત્યાં ચાલે છે. જ્યારે પણ કોઈને દિવસમાં પહેલીવાર મળો, પછી ભલે ઓફિસ હોય, સ્કૂલ હોય કે પછી ઘર, ફોર્મલ હોય કે ઇનફોર્મલ, ગુડ મોર્નિંગ કહેવું હંમેશા યોગ્ય છે. તો સવાર પૂરી થઈ, ઘડિયાળમાં 12 વાગી ગયા. હવે શું? વેલ, હવે આપણા અભિવાદનની દુનિયામાં એક નવો તબક્કો શરૂ થાય છે. ચાલો જોઈએ કે શું છે. જેવો બપોરનો 12 વાગે એટલે ગુડ મોર્નિંગને કહેવાનું બાય બાય અને સ્વાગત કરવાનું ગુડ આફ્ટરનૂનનું. આ દિવસના મધ્ય ભાગ માટેનું એકદમ પરફેક્ટ ગ્રીટિંગ છે. ગુડ આફ્ટરનૂન વાપરવાનો સાચો સમય છે બપોરના 12 વાગ્યાથી લઈને લગભગ સાંજના 5 વાગ્યા સુધી. આ સમયગાળો જો ધ્યાનમાં રાખવામાં આવે ને તો ભૂલ થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. આ પણ બિલકુલ ગુડ મોર્નિંગ જેવું જ છે. એકદમ નમ્ર અભિવાદન. કોઈ પ્રોફેશનલ મીટિંગ હોય, કોઈ દુકાનમાં પ્રવેશ કરો કે પછી બપોર પછી કોઈને મળો, ગુડ આફ્ટરનૂન હંમેશા કામ લાગે છે. ઓકે, તો હવે આવે છે દિવસનો એ હિસ્સો જ્યાં મોટાભાગના લોકો સૌથી વધુ ભૂલ કરે છે. એટલે હવે જરા ખાસ ધ્યાન આપજો, કારણ કે ખરી મજા અને શીખવાની વાત તો હવે જ શરૂ થાય છે. તો સાંજે જ્યારે કોઈને મળો ત્યારે સાચું અભિવાદન કયું? એ છે ગુડ ઇવનિંગ. યાદ રાખજો, ગુડ નાઇટ નહીં, એની વાત આના પછી આવશે. સામાન્ય રીતે સાંજના 5 વાગ્યા પછી જ્યારે આમ દિવસ ઢળવા લાગે ત્યારે ગુડ ઇવનિંગનો ઉપયોગ શરૂ થાય છે અને એ મોડી રાત સુધી ચાલી શકે છે. અને આ સૌથી અગત્યનો નિયમ છે. આને તો બરાબર યાદ રાખી લેજો. ગુડ ઇવનિંગ એટલે સાંજનું હેલો, બસ. આ એક સ્વાગત માટેનું અભિવાદન છે. કોઈને મળો ત્યારે બોલવાનું છે, વિદાય લેતી વખતે નહીં. તો સવાલ એ છે કે જો ગુડ ઇવનિંગ મળતી વખતે વપરાય તો પછી સાંજે છૂટા પડતી વખતે એટલે કે વિદાય લેતી વખતે શું કહેવું જોઈએ? એના માટે પણ એક ખાસ અને બહુ જ જાણીતું અભિવાદન છે. જો ગુડ ઇવનિંગ અને ગુડ નાઇટ વચ્ચેનો ફરક એકદમ સિમ્પલ છે. ગુડ ઇવનિંગ એટલે આવો અને ગુડ નાઇટ એટલે આવજો. એક છે વેલકમ, બીજું છે ફેરવેલ. એક હેલો છે તો બીજું ગુડ બાય. બસ આટલું યાદ રાખી લેશો ને એટલે ક્યારેય ગડબડ નહીં થાય. તો આનો સીધો મતલબ એ થયો કે ગુડ નાઇટનો ઉપયોગ હંમેશા વાતચીત અથવા મુલાકાતના અંતમાં જ થાય છે. એક વિદાય સંદેશ છે, બસ. જેમ કે કોઈ પાર્ટીમાંથી મોડી રાત્રે નીકળી રહ્યા છો તો ગુડ નાઇટ કહીને નીકળવાનું. ફોન પર વાતચીત પૂરી થઈ ગઈ તો ગુડ નાઇટ. અથવા ઘરે બધાને કહીને સૂવા જઈ રહ્યા છો ત્યારે પણ ગુડ નાઇટ. એ બતાવે છે કે બસ આજ માટે વાતચીત પૂરી થઈ. ચાલો તો આખા દિવસનું એક ફટાફટ રીકેપ કરી લઈએ. સવારે ગુડ મોર્નિંગ, બપોરે ગુડ આફ્ટરનૂન, સાંજે કોઈને મળો તો ગુડ ઇવનિંગ અને રાત્રે છૂટા પડો ત્યારે ગુડ નાઇટ. જો છે ને એકદમ સિમ્પલ. પણ જુઓ, આ બધા નિયમોથી પણ વધારે મહત્વની એક વાત છે. આ જે અભિવાદન છે ને એ ખાલી શબ્દોનો ખેલ નથી. એ તો લોકો સાથે જોડાવાની, એકબીજાને સન્માન અને લાગણી બતાવવાની એક બહુ સુંદર રીત છે. તો હવે જ્યારે પણ કોઈને અભિવાદન કરવામાં આવે ત્યારે એક ક્ષણ માટે વિચારવા જેવું છે. શું આ શબ્દો ખાલી એક રિવાજ છે કે પછી ખરેખર આપણી લાગણીઓ વ્યક્ત કરવાનો એક સાચો માર્ગ?